પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય દત્તા બેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 6 રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. લૂકનો ગ્રંથ 6 અધ્યાય 17 અને 20થી 26મી કલમ સુધી. ઈસુ શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરૂશલેમ અને યહૂદિયામાંથી તેમજ તૂર અને સીદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા. ત્યારે ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું, તમે દીનો પરમ સુખી છો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે પરમ સુખી છો, તમે તૃપ્તિ પામશો. અત્યારે રડનારાઓ, તમે પરમ સુખી છો, તમારે હસવાનો વારો આવશે. માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે, કલંકિત સમજી તમારું નામ સુદ્ધા ના લે, ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો. તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ જ રીતે વર્ત્યા હતા. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. અત્યારે ધરાયેલાઓ, તમે પરમ દુઃખી છો, તમારે ભૂખે મરવાનો વારો આવશે. અત્યારે હસનારાઓ, તમે પરમ દુઃખી છો, તમારું શોકના માર્યા રડવું પડશે. સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુઃખી માનજો. એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ જ રીતે વર્ત્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા, વચન સાંભળવા માટે અને સાજા સાથે સાથે સાજાપણું મેળવવા માટે. આજના શુભ સંદેશ સાચું સુખ દુઃખ. આજના શુભ સંદેશ સાંભળતા કદાચ આપણને જે ગિરી પ્રવચન પણ યાદ આવશે. માથી એક યહૂદી લોકો માટે લખે છે. યહૂદીઓ માટે મોસે એક બહુ મહાન વ્યક્તિ છે. જેવી રીતે મોસે સિનાઈ પહાડ પરથી 10 આજ્ઞાઓ લાયા, એવી જ રીતે માથી રજૂઆત કરે છે પ્રભુ ઈસુને બીજા મોસે તરીકે. એટલે સિનાઈ પર્વત ઉપર ત્યાં મળે છે અને ઈશ્વરના વચન મળે છે. ગીત શાસ્ત્રમાં 121 અધ્યાયમાં પણ આપણે જોઈએ છીએ, મેં પર્વતો તરફ ઊંચી નજર રાખી, મને ક્યાંથી સહાય મળે. એ માથીનો વિચાર છે. લૂક બિન યહૂદી લોકો માટે, ગરીબ લોકો માટે ખાસ લખે છે. લૂકનો ગ્રંથ ગરીબનો શુભ સંદેશ કહી શકીએ છીએ, કારણ પ્રભુ ઈસુ એ ગરીબ તરીકે જીવ્યા અને પૈસાદાર અને લાઝરુસ એ જેવી રીતે ગરીબ માણસને સ્વર્ગમાં સ્થાન મળ્યું, અને જેવી રીતે જે ગરીબ સ્ત્રી, અને એવી રીતે ઘણું બધું ગરીબ પ્રભુ ઈસુ પોતે મરી ગયા. ગરીબ જે દફનાવવા માટે પણ જગ્યા નથી, એવી રીતે મરી ગયા. એ લૂક પ્રમાણે છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ સાંભળી આપણે એવું વિચાર નહીં કરવાનું કે ઈશ્વર હંમેશા ગરીબ લોકો પ્રત્યે છે અને પછી પ્રભુ ઈસુ હંમેશા પૈસાદારના વિરુદ્ધ. બંને ખોટું છે. પ્રભુની ઈચ્છા નથી કે લોકો ગરીબ તરીકે રહે. અને પ્રભુ ઈસુના ઘણા બધા જે મિત્ર બધા પૈસાદારવાળા હતા. એટલે પણ પ્રભુ ઈસુ આ કહેવાનો અર્થ એ છે, જે લોકો ઈશ્વરના આધારે જીવે છે એ અલગ, જે લોકો માણસનો આધારે જીવે છે એ અલગ, એ દુઃખી. એટલે જે લોકો ઈશ્વરના આધારે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં યિર્મયાહ ગ્રંથમાં આપણે જોઈએ છીએ, જે માણસ ઉપર આધાર રાખે તેઓ દુઃખી છે. પણ જે ઈશ્વર ઉપર આધાર રાખે છે એમને ઈશ્વરના આશીર્વાદ થશે. એટલે આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ કે દીનો, માથી કહે છે તમે અંતરના દીનો પરમ સુખી. લૂક કહે છે તમે દીનો, ગરીબ લોકો અને ભૂખે વેઠનારાઓ અને
એવી રીતે રડનારાઓ અને પછી તમારા પર જાત જાતના આરોપ લગાડે, અપમાન કરે, તમે બધા પરમ સુખી, તમને સ્વર્ગમાં મોટો બદલો મળવાનો છે. આ બધું થાય, લોકો ઈશ્વરના આધારે જીવે છે. પણ પરમ દુઃખી કોણ? જે લોકો ધનવાન હોય, જે લોકો ધરાયેલા, એમને તો કશું જરૂર નથી. અને જે હસતા હસતા જીવનારા હોય અને સાથે સાથે લોકો સારું સારું બોલે, એ બધા લોકો પરમ દુઃખી. કારણ એ લોકો માણસના આધારે હોય, વસ્તુના આધારે હોય કે ધનના આધારે એ લોકો જીવતા હોય, એ લોકો ખરેખર પરમ દુઃખી છે. એમ કરીને લુક આપણી આગળ રજૂઆત કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ગરીબ એ માણસ નથી જેની પાસે નથી. ગરીબ એ માણસ છે જેની પાસે હોય એ બીજાને આપવા તૈયાર નથી. એ ખરેખર ગરીબ કહેવાય છે. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ ઈસુ એક ક્રાંતિ વિચાર લાવે છે કે આવી રીતે આ દુનિયામાં જે દુઃખ વેઠનારાઓ પરમ સુખી, કારણ એમને તો હંમેશા ઈશ્વરના આધારે જીવે છે. પણ જે લોકો આ દુનિયામાં જે બધું હોય, એ લોકો માણસના આધારે જીવે છે. એટલે આપણે હંમેશા આજના શુભ સંદેશ પ્રમાણે આજના પહેલા શાસ્ત્રપાઠ ઈર્મિયાના ગ્રંથમાં આપણે જોવા મળે છે. ઈર્મિયાના ગ્રંથમાં 17મો જે 7મી કલમમાં, જે મારા ઉપર વિશ્વાસ રાખે છે, મને પોતાનો આધાર માને છે, તેના ઉપર મારા આશીર્વાદ વરસશે. એટલે આપણે પણ હંમેશા ઈશ્વર ઉપર આધાર રાખીએ, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ અને ઈશ્વર ઉપર જ આશા રાખીને જીવીએ, જેથી કરી સ્વર્ગમાં આપણે બધા માટે મોટો બદલો મળશે. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદ તો અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.